આજથી લગભગ 20 દિવસ પહેલા પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં સત્યા ડેરી પ્રોડક્ટ્સ કરીને એક ડેરી પ્રોડક્ટ બનાવતી એક ડેરી કાર્યરત હતી. એ સાબરકાંઠા પોલીસને એલસીબીને મળેલી બાતમીના આધારે ત્યાં તપાસ કરતા એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને પણ સાથે રાખી અને ત્યાં રેડ કરવામાં આવી હતી. એ રેડની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાયું હતું કે કદાચ આ બનાવટી દૂધ હોઈ શકે. એના આધારે ગુનો દાખલ કરી અને સાબરકાંઠા એલસીબી આગળ તપાસ હાથ ધરેલી, જેમાં એફઆઈઆરના તમામ આરોપીને અત્યાર સુધીમાં પકડી લેવામાં આવ્યા છે. મુખ્ય આરોપીની ધરપકડ 2 દિવસ પહેલા થયેલી અને તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા. 2 દિવસના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં જાણવા મળેલ કે લગભગ 500 લીટર જેટલી ક્વોન્ટિટીનું દૂધ એ આસપાસના ગામમાંથી આરોપી મેળવતો હતો અને એમાં પછી પાણી, વે પાવડર, એસએમપી પાવડર, કોસ્ટિક સોડા, પામોલિન, સોયાબીન ઓઇલ વગેરે જેવા અલગ અલગ પદાર્થો ભેળવી અને ક્વોન્ટિટી વધારી, એટલે કે લગભગ 1700 થી 2000 લીટર જેટલું દૂધ એમાંથી બનાવતા હતા. અને આસપાસના ગામોમાં એ દૂધનું વેચાણ કરિયાણાની દુકાનો પર પણ પોતે પેકિંગ કરીને દૂધ અને છાશ એ બંને આપવામાં આવતું હતું. બીજા શહેરોની વાત કરીએ તો પ્રાંતિજ છે, મોયત છે, તલોદ, અમદાવાદ શહેર, માણસા, મોડાસા, વડાગામ ખાતે અલગ અલગ જગ્યાઓએ આ દૂધ અને છાશ જે છે એ વેચાણ કરવામાં આવતું હતું. પોલીસને અત્યાર સુધીની તપાસમાં ત્યાંથી કેટલાક દસ્તાવેજો, એની ઝેરોક્સ, વાહનોની આરસી બુક, 2 વ્હીલર વાહનો કે જે વપરાતા હોય, 4 વ્હીલર વાહનો, ટ્રેક્ટર ટ્રોલી સાથે થઈને લગભગ 12,95,000 જેટલી મત્તાનો મુદ્દામાલ અત્યાર સુધીમાં મળેલ છે. દસ્તાવેજો અને જોતા અને પૂછપરછ દરમિયાન અત્યારે હાલ એવું જાણવા મળ્યું છે કે આરોપી જમીન અને દુકાનોની દલાલીનું પણ ધંધો જે છે એ કરતા હતા અને એ લેવેચ કરીને કમિશન પણ મેળવતા હતા. એના માટેના સેમ્પલ્સ જે છે એ મોકલી આપવામાં આવેલા છે અને એ રિપોર્ટ હજી આવવા પર બાકી છે. રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નામદાર કોર્ટમાં રજૂ કર્યા બાદ નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા અને એ 2 દિવસ દરમિયાન પૂછપરછ દરમિયાન જે હકીકત જણાવી તે પ્રકારની હકીકત જાણવા મળેલ છે. રિમાન્ડ દરમિયાનની તપાસ પૂર્ણ થતા તેમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને નામદાર કોર્ટે અત્યારે સબ જેલના હવાલે કરેલ છે.